જીગરભાઈ, ધોરણ 12 પછી આઈટી કરવું જોઈએ કે જ્વેલરી ડિઝાઇન કરવું જોઈએ? આઈટી વાળા પાસે જાઉં તો આઈટી કરવાનું કે, ડૉક્ટર વાળા પાસે તો ડૉક્ટર કરવાનું કે, વકીલ કરવાનું કે. મારું એવું માનવું છે કે તમારામાં શું ટેલેન્ટ છે ને એની ઉપર વર્ક કરો. ઘણીવાર 12 પછી તમને આઈડિયા નથી આવતો શું કરવું જોઈએ, તો 2-3 દિવસ ટ્રાયલ લો ને. સુરતમાં ઘણી બધી સંસ્થા એવી છે કે 4 દિવસ ડેમો માટે બોલાવે છે. તમે 4 દિવસ એનો ડેમો ક્લિયર કરો, એના વિશે સર્ચ કરો, જાણો. ફિલ્ડ ચોઇસ કરવા પહેલાં તમે 15 જગ્યાએ સજેશન લો, જાણો, જોવો, ડેમો લો, પછી ફાઇનલાઇઝ કરો. નહીં કે બાજુવાળો કરે છે, બાજુવાળી કરે છે, એ કહે છે એ 50,000 કમાય છે, હું આમાં કમાઈ શકું. બની શકે જ્વેલરી ડિઝાઇનમાં બાજુવાળો લાખ રૂપિયા કમાય, પણ તમારામાં એ આવડત કે કેપેસિટી નથી તો તમે નથી કમાવાના. તો બહુ સ્વાભાવિક વાત છે કે તમને જે ફિલ્ડમાં સારું હોય અને જે આવડતું હોય એમાં જ તમે કરો. એક એક્ઝામ્પલ તમને આપીને સમજાવું બહુ સારી રીતે. જે પણ તમે કામ કરો છો ને એમાં તમારે ઘડિયાળની સામે ન જોવું પડતું હોવું જોઈએ. સવારે 9 વાગ્યાથી લઈને 5 કેમ વાગી જાય છે એ તમને ખબર નથી પડતી. એ કામ તમે કરો છો તે પ્રમાણે તમારી ફિલ્ડમાં આગળ વધી જવાય. એમાં કોઈ પણ વસ્તુ પૂછવા માટે ના રહેવાય. તમારું પેશન હોય એને ફોલો કરાય.